જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ જર્ની વિથ ઈલા એન્ડ કંદર્પ. એમાં આજે હું ગળી ચટણી બતાવવાની છું, તો પૂરો વિડીયો જોજો. ચાલો તો પછી હવે આપણે ડિટેલમાં રેસીપી જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. ફરી પાછા આપણે આજે એક ગળી ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ. ખજૂર, ગોળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ. બસ ફક્ત આટલી વસ્તુથી આ ચટણી ભેળ, પાણીપુરી, વડા બધામાં તમે ઉપયોગ કરી શકો અને સાવ ઇઝી વેથી હું બતાવવાની છું. તો એક ગ્લાસ પાણી લીધું છે મેં અને એને સરખું ઉકળે પછી એમાં બધું આપણે નાખશું. પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. પાણી સરખું ઉકળે પછી એમાં આપણે ખજૂર ને ગોળ નાખશું. આંબલી નથી નાખવાના, પણ ઠરશે પછી આપણે લીંબુનો રસ નાખવાના છીએ આંબલીની જગ્યાએ, અને આંબલી પણ નાખી શકીએ. આ 50 ગ્રામ ખજૂર લીધો છે, અથવા કોઈ વાટકીનું માપ લેવાનું, અને 100 ગ્રામ ગોળ લીધો છે. અને આ બેને એકદમ સારી રીતે આપણે એક રસ કરી અને ઉકાળી લેશું. આ સરખું ઉકળી જાય, એક રસ થઈ જાય પછી એને કમ્પ્લીટ ઠંડુ પડવા દેશું અને પછી જ આગળ પ્રોસિજર કરશું. ઠર્યા પછી જ જો હવે આ ઉકળી અને એક રસ થઈ ગયું છે ખજૂર ને ગોળ. એમાં આપણે આટલો 1 ચમચી અડધા લીંબુનો રસ હું એડ કરી દઉં છું. અને આજે તમને મેં આગળ બતાવ્યા હતા, આમાં ધાણા જીરું ખાસ નાખજો, એનો આખો અલગ જ ટેસ્ટ આવશે. અને આ છે કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. એ બધું આમાં હું નાખી દઉં છું અને આમાં હવે બ્લેન્ડર મારી દઉં છું. જો તમને હું લાઈવ જ બતાવું છું, તમે ખાલી કલર જોવો. આંબલી નથી એવી કાંઈ ખબર જ નહીં પડે, નહીં તમારે આ ચટણીને ગાળવી પડે, કારણ કે રેસા એ થોડું ફાઈબર હોય વધારે, એટલે હું ગાળતી નથી. છતાંય કોઈ ઘરમાં નાના બાળકો હોય, વડીલ હોય અને ના ફાવે તો આને ગાળી લેવી ગળણાથી. પણ નહીં ગાળો તો પણ એટલી સરસ થશે. જો તમે એવું સરખું બ્લેન્ડર મારી દઉં, કલર જોઈને તમને ખ્યાલ આવી જશે. થિકનેસ આપણે જેટલી રાખવી એટલી રાખી શકીએ. આ રેડી બ્લેન્ડર મારીને રેડી થઈ ગઈ છે આપણી ચટણી. જો આપણે લાગે છે આમાં કઈ ગાળવાની જરૂર. તો રેડી છે આપણી આ ખજૂર ગોળ લીંબુની ચટણી. તમને કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.